મારું નામ ભાવિન બધિયાણી છે। કેદારેશ્વર રોડ ઉપર મારે દુકાને છે યોગી રૂમાલના નામની। આજ છેલ્લા 8 વર્ષથી અમે ત્યાં નાની દુકાન નાની છે, આગળ લારી રાખીએ છીએ। હું નગરપાલિકાનો ઓલરેડી પાસે રાખું છું, છતાં 2 દિવસથી આ લોકો અમને તો એમ કે ઉપાડી લ્યો। અમે કોઈ કઈ આ કે ગેરકાનૂની પ્રવૃત્તિ નથી કે ભયનો માહોલ એવો કે હાલો હાલો બેસી જાઓ રિક્ષામાં। એ કે અરે પણ તમે જે કાયદેસર થતો એનસી કેસ કરો, તમે જે સ્થળો પર દંડ લ્યો ને તમે એ ન કરીએ તો કોર્ટમાં અમે ભરીએ। હાલો અમારે કઈ તમારા વાકમાં હોય તો, પણ તમે આવી રીતના રિક્ષા ભરી ભરી હાલો હાલો પોલીસ એ તો કઈ મતલબ નથી ને। અમારી માગણી છે કે અમને શાંતિથી વેપાર કરવા દો। અમે કોઈ નગરપાલિકાનો ઓલરેડી મારી પાસે છે કે અનલીગલી કે નથી મારી પાસે દુકાન છે, છતાંય એને પેલા રેકડી કાલે આવ્યા કે રેકડી કાઢી નાખો, મેં રેકડી કાઢી નાખી ને આજ નીચે પાછળ લ્યો હતું તો એ કે ઉપાડી લ્યો। એ ક્યાં તમારે જાઉં ક્યાં મેં પછી? નીલાલભાઈ મદલાણી, કેદારેશ્વર રોડ, હંસોલીની હવેલીમાં 40 વર્ષથી એક જ જગ્યાએ ઊભો છું। સ્ટેન્ડ નીચે આપણું કોઈ જાતના કોઈ નડતો નથી, તોય હેરાન કરે છે। તેના માટે અમે 150-200 આકાડીમાં કમાય છે। અટાણે એક તો ધંધા વેપાર છે નહીં, તોય અમને ઊભવા નથી દેતા, ધંધો કરવા નથી દેતા શાંતિથી। એટલે ત્યાં લઈ ગયા હતા, માલ ભરાવી લીધો ને બીજી કે હાલો ને અહીંયા બેસી ગયા, 2 કલાક ખોટી કર્યા, 3 કલાક।